એક મહાનગરમાં સસ્તા અનાજની દુકાન પર મોતનો સામાન વેચાઈ રહ્યો હતો। આ મોતનો સામાન કોઈ મોટી દુર્ઘટના સર્જે તેવો હતો, પરંતુ ઝી 24 કલાકે ધારદાર અહેવાલ બતાવ્યો। ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું, તાબડતોડ કાર્યવાહી થઈ। ત્યારે શું કરાઈ છે કાર્યવાહી, આવો જોઈએ, જાણીએ, સમજીએ। વડોદરા મહાનગરમાં સસ્તા અનાજની દુકાનો પર ખુલ્લેઆમ વેચાઈ રહેલા ટર્પેન્ટાઇનનો એક અહેવાલ અમે આપને બતાવ્યો હતો। આ અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું, જે ખુલ્લેઆમ વેચાણ પર તંત્રની નજર પડતી નહોતી, તેના પર ઝી 24 કલાકના ધારદાર અહેવાલ બાદ નજર પડી અને હવે કાર્યવાહી કરતા તંત્ર વેચાણ કરનાર દુકાનદારોનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધું છે। ટીવી સ્ક્રીન પર દેખાતા આ બે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે એક અહેવાલમાં કેટલી અસર કરી શકે છે અને મોટી દુર્ઘટના રોકવામાં કેટલી મદદ કરી શકે છે। વડોદરામાં ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર થઈ છે। ઝી 24 કલાકે ગઈકાલે અહેવાલ દર્શાવ્યો હતો। અકોટા પોલીસ લાઇનની સામે જે સસ્તાનાની દુકાન આવેલી છે ભરતભાઈ પ્રજાપતિની, તેમને દુકાનમાં ખોટી રીતના ટર્પેન્ટાઇલ જે જ્વલનશીલ પદાર્થ છે તે વેચવામાં આવી રહ્યો હોવાનો જે આખો અહેવાલ દર્શાવ્યો હતો। ત્યાર પછી પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે તેઓએ અહીંયા દુકાન પર આવીને સ્થળ તપાસ કરી હતી, ભરત પ્રજાપતિના નિવેદનો લીધા અને જે 60 લીટર જે છે તે ટર્પેન્ટાઇલ જ્વલનશીલ પદાર્થને જપ્ત કરવામાં આવ્યું હતું। ત્યાર પછી પુરવઠા અધિકારી દ્વારા જે આ દુકાન છે તેનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। મહત્વની બાબત છે કે દુકાનમાં તપાસ કરવામાં આવતા જે લાઈવ સ્ટોક હોય છે તેની અંદર પણ અનાજમાં વધઘટ આવી છે। વડોદરામાં ખુલ્લેઆમ ટર્પેન્ટાઇનનું વેચાણ સસ્તા અનાજની દુકાનો પર જ થઈ રહ્યું હતું। પહેલા જ્યાં કેરોસીન મળતું હતું, હવે સરકારે કેરોસીનનો પુરવઠો બંધ કરી નાખ્યો, તો સસ્તા અનાજના દુકાનદારોએ ટર્પેન્ટાઇનનું વેચાણ શરૂ કર્યું હતું। સસ્તા અનાજની દુકાનોની સાથે કેટલાક ખાનગી દુકાનદારો પણ આ વેચાણ કરવા લાગ્યા હતા, પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે તંત્રના એક પણ અધિકારીની આ મોતના સામાન પર નજર ન પડી। ટર્પેન્ટાઇન ખૂબ જ જ્વલનશીલ પ્રવાહી છે, જે કોઈપણ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। આ અહેવાલ પછી તંત્રના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને લાયસન્સ સસ્પેન્ડ કર્યા સાથે જ લાઈવ સ્ટોકની તપાસ કરતા ઘઉંના જથ્થામાં 24 કિલો, ચોખામાં 27 કિલો અને ખાંડમાં 4 કિલોની ઘટ આવી હતી, જ્યારે મીઠાના જથ્થામાં પણ 270 કિલોની ઘટ આવતા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે। હવે ચેકિંગ દરમિયાન તો આમ તો 35-35ના 2 કેલબા એટલે 70-75 લીટર જેવો કહી શકાય અંદાજે। બીજા કાર્બો પણ હતા એટલે હા, એટલે 2 કેલબા જે પડે તે આપણે પરત મંગાવેલા છે અને બીજું ના બે ખાલી હતા એવું જણાવેલું છે હાલ એમને, અને 2